ભાગ્યા ખેડૂતના પાકોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા ભીમા ગોરેગાંવ સેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું। સમગ્ર કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ચોમાસુ સિઝનમાં તૈયાર થયેલા ખરીફ પાકો જેવા કે મગફળી, કપાસ, જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। સિઝન દરમિયાન સતત થતા કમોસમી વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। કમોસમી વરસાદના લીધે ખેડૂતો તથા ભાગ્યા ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સરકારશ્રીના આદેશ મુજબ સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમથી સર્વેનો અહેવાલ મોકલવાનો અને રૂબરૂમાં જઈને 20 દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો છે। તો સવાલ એ થાય છે કે 20 દિવસ સુધી નુકસાન થયેલ સડેલો પાક શું ખેડૂત ખેતરમાં પડ્યો રાખશે? એટલે કે સરકારની આ અડધડ નીતિમાં સુધારો કરી તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને તાત્કાલિક ધોરણે ખેડૂતોના પાકોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ હતી। રિપોર્ટ બાય ગની કુંભાર, ભચાઉ। જય ભીમ, જય ભીમા કોરેગાંવ સેના। આજરોજ ભીમા કોરેગાંવ સેના દ્વારા ભચાઉ નાયબ કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું, જેનું મુખ્ય ઉદાહરણ છે કે જે ભાગ્યા ખેડૂતો છે, જે બીજાની જમીનો વાવે છે, તેમને પણ વળતર મળે એવી માંગણી સાથે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રીશ્રીને સંબોધેલ છે। જેમાં અત્યારે કમોસમી વરસાદના કારણે તમામ જગ્યાએ નુકસાન થયેલ છે ગુજરાતમાં, તો કચ્છમાં પણ ભારે નુકસાન થયેલ છે। ત્યારે જે ભાગ્યા ખેડૂતો છે, જે ત્રીજા અને ચોથા ભાગમાં ખેતી કરી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે, એને મોટી સંખ્યામાં નુકસાન થયેલ છે, તો તેને પણ વળતર મળે એવી અમારી માંગ છે। અને આ માંગ માટે અમે 2-4 દિવસમાં જ એક પોસ્ટ પેપર જાહેર કરશું, જેનાથી ભાગ્યા ખેડૂતનો સર્વે કરી અને મુખ્યમંત્રીને સીધો એ પોસ્ટના મારફતથી એનું નામ, સરનામું અને કેટલા એકરનું વાવેતર કરેલ છે તે તમામ વિગતવાઇઝ ટપાલ દ્વારા મોકલવામાં આવશે, જેથી ભાગ્યા ખેડૂતોનો પણ સરકાર વિચારી અને ભાગ્યા ખેડૂતોને વળતર મળે। જય ભીમ, જય ભીમા કોરેગાંવ સેના।